ફરી એકવાર આપણે ખેતરમાં આવી ગયા છીએ વાલા ખેડૂત મિત્રો, અને આજે હું તમને અમારી જે બાજરી બતાવવા જઈ રહ્યો છું એ બાજરી આપણે ઓર્ગોનિક ખેતી કરેલી છે. આની અંદર કોઈ પણ જાતનું ફર્ટિલાઇઝર ખાતર નથી વાપર્યું અને ઓર્ગોનિક ખેતીની અંદર પણ મોટા ભાગે ખેડૂતને 100% રિઝલ્ટ મળે છે અને વીઘે સારો ઉતાર પણ બાજરીનો મળે છે. તો વાલા ખેડૂત મિત્રો, હું તમને પહેલાં તો આ જે ઓર્ગોનિક ખેતી બાજરીની કરી છે એ હું તમને બતાવું છું, પછી તો આપણે આગળ ચર્ચા કરીએ. તો વાલા ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે આ 5 વીઘા બાજરીનું વાવેતર કરેલું છે, જેથી તમને જોવા મળી રહી છે કે આ બાજરી એકદમ અત્યારે તૈયાર કમ્પ્લીટ છે. આની અંદર કોઈ પણ જાતનું ફર્ટિલાઇઝર ખાતર નથી વાપર્યું. તમે જુઓ તો પણ આપણી બાજરી એકદમ વિકાસ કરી રહી છે અને બાજરી જોરદાર આવી રહી છે. તો વાલા ખેડૂત મિત્રો, તમે પણ તમારા ઘર પૂરતું ઓર્ગોનિક ખેતી કરો, જેથી આપણને રિઝલ્ટ પણ સારું મળશે, આપણી આવનારી પેઢીને પણ સપોર્ટ મળશે અને આપણી પેઢી પણ આગળ વધશે. કારણ કે આ રાસાયણિક ખાતરોવાળું ને ઝેરી દવાઓવાળું ખાઈને આપણે ખૂબ હેરાન ને પરેશાન થઈ રહ્યા છીએ. તો વાલા ખેડૂત મિત્રો, મારું કેવી વાત સાચી અને યોગ્ય લાગી હોય તો કમેન્ટ કરજો. જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો.